નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। શું હવે તમે પણ અનુભવ કરો છો કે તમારા પગ હવે પહેલા જેવા મજબૂત નથી રહ્યા? શું થોડીક વાર ઊભા રહ્યા પછી પગમાં થાક દેખાવા લાગે છે? પગથિયા ચડવાથી હવે બીક લાગી છે અને ક્યારેક મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું હવે આગળના વર્ષમાં મારા પગ ઉપર ઊભું નહીં રહી શકું? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો ફક્ત એક જાણકારી જ નથી, પરંતુ આ વિડીયો તમારા આત્મનિર્ભરતાની એક ચાવી બની શકે છે। હા મિત્રો, ભલે પછી તમારી ઉંમર 60 હોય કે 90 વર્ષ હોય, તમે તમારા શરીરને દરરોજ જરૂરી પોષક તત્વો આપવાનું શરૂ કરી દો। જે પોષક તત્વોની વાત હું આગળ કરું છું, તમારા પગની અંદર જે તાકાત ફરીથી જોવા મળી શકે, જે તાકાતને તમે વર્ષો પહેલા અનુભવી હતી। આ વિટામિન્સ ફક્ત માંસપેશીઓને જ મજબૂત નથી બનાવતા, પરંતુ તમારા લોહીની નસોમાં નવા જીવ આપે છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે, થાક લાગવો, ઝટકા આવવા અને હલનચલન કરતા બેલેન્સ ન રહેવાની તકલીફ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે। મિત્રો, ઘણી મોટી ઉંમરના લોકોને વિટામિન્સ તો સામાન્ય સમજે છે, પરંતુ જે વસ્તુ ગુપ્ત હથિયારની જેમ સાબિત થઈ શકે, તો ચાલો આપણા પગને ફરીથી મજબૂત બનાવવાની આ યાત્રાને શરૂ કરી દઈએ। 90 વર્ષની ઉંમરમાં પણ હળવા, મજબૂત અને આત્મનિર્ભર પગોની સાથે, શું તમે જાણો છો કે ભારતમાં 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ દર ત્રીજા વ્યક્તિ વિટામિન્સ ડીથી અને વિટામિન B12ની કમીથી પીડિત હોય, જેની સીધી જ અસર પગની તાકાત, નસોની સ્થિરતા અને હલનચલન કરવાની આઝાદી ઉપર પડે છે। આ જ આઝાદી આપણે ક્યારેક બાળકોની આંગળી પકડીને બાળકોને ચાલતા શીખવાડતા હવે પોતાને જ માટે અઘરું લાગે છે। હવે તમારા પગમાં પહેલા જેવી તાકાત નથી। શું તમે પણ દર 2 મિનિટે બેસવાનો વિચાર કરવા લાગો છો? જવાબ હા હોય તો મિત્રો, વિડીયો તમારા માટે એક નવી શરૂઆત થઈ શકે છે, કારણ કે આજના વિડીયોમાં આપણે ખાસ મહત્વના 6 પોષક તત્વો વિશે વાત કરીશું, જે ફક્ત પોષણ જ નહીં, પરંતુ તમારી ચાલવાની તાકાત, તમારું આત્મસન્માન અને સ્વતંત્રતાને ફરી પાછું લાવી શકે। અને હા, આ કોઈ મોંઘી દવાઓ નથી, આ નાની નાની વસ્તુઓ છે જે તમારી ભોજનની થાળીમાં બદલાવ લાવીને 70 વર્ષ, 90 વર્ષની ઉંમરે જે મજબૂતી આપી શકે, જે મજબૂતી તમારે જીવન જીવવા માટે જોતી હોય, ફક્ત જીવત રહેવા માટે જ નહીં। તો સૌથી પ્રથમ વિટામિન્સ આવે છે વિટામિન ડી। હાડકાંનું રક્ષણ। શું તમને ક્યારેય લાગ્યા પડવાનો અનુભવ થાય છે? પગમાં અચાનકથી નબળાઈ લાગવી, રાતના પગ દુખવા? જો તમારો જવાબ હા હોય તો મિત્રો, આ ફક્ત ઉંમરની અસર નથી, આ તમારા શરીરમાં વિટામિન ડી કમીની લક્ષણ હોઈ શકે છે। વિટામિન ડી શા માટે મોટી ઉંમરના વ્યક્તિઓ માટે જરૂરી હોય? તો મિત્રો, વિટામિન ડી કોઈ સામાન્ય વિટામિન નથી। આ હાડકાંઓની મજબૂતાઈ, માંસપેશીઓની તાકાત માટે અને સંતુલન ઓળખાણ કે વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણા હાડકાંઓ જરૂરી માત્રામાં કેલ્શિયમ ગ્રહણ નથી કરતા, એ સમયે વિટામિન્સ ડી અને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે। આના વગર પડવાનો ખતરો વધી જાય અને પગની માંસપેશીઓ નબળી પડી જાય છે અને હાડકાંઓ અંદર ખોખલા થવા લાગે છે। સત્ય વાત તો એ છે કે 70 વર્ષની ઉંમર પછી દર 2 માંથી 1 વ્યક્તિને વિટામિન ડીની કમી હોય જ। મિત્રો, એ લોકો ફક્ત એટલું જ વિચારતા હોય કે આ વસ્તુ ઉંમરના કારણે થાય, પરંતુ જ્યારે તમારા પગ દરેક પગથિયા ઉપર જવાબ આપવા લાગે, ફક્ત ઉંમર જ નહીં, પરંતુ વિટામિન ડીની કમી પણ હોઈ શકે। હવે વાત આ વસ્તુનો ઉપાય શું છે? તો મિત્રો, સૌથી સરળ, સવારના કૂણો તડકો। સવારના સમયમાં 15 થી 20 મિનિટ તડકામાં બેસવું અથવા તો બગીચામાં હલનચલન કરવું તમારા શરીરને પોતાની રીતે જ વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે। પરંતુ આની સાથે એક તકલીફ પણ છે। ઉંમર વધવાની સાથે આપણને ત્વચાને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ઘટી જાય। એવી પરિસ્થિતિમાં તડકામાંથી વિટામિન ડી બનાવવાનું એટલું સરળ નથી રહેતું। હવે આવા સમયે શરીરને જરૂરી હોય એક સુરક્ષિત ઘરેલું ઉપચારની। મિત્રો, હવે કોડ લીવર ઓઇલ અથવા તો દેશી ઘી 1 ચમચી। કોડ લીવર ઓઇલ અથવા તો દેશી ગાયનું ઘી દરરોજ લેવાથી શરીરને વિટામિન ડી મળે છે, જે બજારની ગોળી નથી, પરંતુ કુદરતી રીતે મળે છે। આપણા વડીલો પહેલા કહેતા કે સવારના કૂણા તડકામાં બેસો અને જરૂરી માત્રામાં ઘીનું સેવન કરો, તમારા હાડકાંથી હેરાન નહીં થાવ। અને આજકાલના સમયમાં વિજ્ઞાન પણ એ જ વસ્તુ કહે છે કે તમારા પગ થાકેલા લાગતા હોય, તો તમે પડવાથી બીવા લાગ્યા છો, તો આજથી જ વિટામિન ડીના કુદરતી સોર્સને તમારા જીવનમાં સામેલ કરી દો, કારણ કે મજબૂત પગે મજબૂત આત્મનિર્ભરતાનું મૂળ છે। વિટામિન મિત્રો, નંબર 2, વિટામિન B12 એટલે કે નસોની તાકાત। શું
ક્યારેય તમને એવું લાગ્યું કે તમારા પગ ભારે થઈ ગયા હોય? તમે ચાલી તો રહ્યા છો, પરંતુ ચાલતા ચાલતા તમને ભાર લાગે. થોડુંક ચાલવાથી જ તમારા પગ થાકી જાય. વધુ ચાલ્યા વગર ઘણી વખત તમારી પીંડીઓ હળવી ધ્રુજારી આવે. રાતના સૂવાના સમયે પગ સૂન થઈ ગયા હોય તેવું લાગે છે, અને જો આવું હોય તો આ તમારા શરીરને વિટામિન્સ B12ની કમી હોઈ શકે. વિટામિન B12 શું કાર્ય કરે છે? તો મિત્રો, વિટામિન B12 સ્વસ્થ રક્ત કોશિકાઓ અને ચેતાકાર્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. આ આપણા નસોનું સંચાર તંત્ર સંભાળે છે. આપણા શરીરની નસો જે મગજથી સંદેશ લે પગ સુધી જતી હોય એનું ઈંધણ હોય આ બધા જ વિટામિન્સ. જ્યારે આપણા શરીરમાં આ વિટામિન્સની કમી થાય ત્યારે પગમાં ધ્રુજારી આવવી, પગમાં થાક લાગવો અને હલનચલન કરતા શરીરનું સંતુલન બગડવું ક્યારેક ઓચિંતાનું પડી જવાનું કારણ પણ બની શકે. હવે વાત કરીએ કે મોટી ઉંમરના વ્યક્તિઓમાં વિટામિન્સ B12ની કમી કેમ સામાન્ય છે. કારણ કે ઉંમર વધવાની સાથે આપણું પાચન તંત્ર નબળું પડે. ખાસ કરીને 70 વર્ષની ઉપર પછી આપણું શરીર ખોરાકમાંથી પણ પોષણ તત્વો ધીમી માત્રામાં ગ્રહણ કરે છે. જેનો અર્થ થાય કે ભલે તમે ખોરાક સારો ખાતા હોય છતાં શરીરમાં કમી બનેલી રહે. ઘરેલું ઉપચારની વાત કરીએ તો ન્યુટ્રિશન ઈસ્ટ અને દહીં દરરોજ 1 ચમચી ન્યુટ્રિશન ઈસ્ટ ભોજન સાથે મિક્સ કરીને ખાવું જોઈએ. આ એક શાકાહારી સ્ત્રોત છે અને સરળતાથી પાચન પણ થાય. દહીં અને દૂધ જેવા ખોરાક પણ વિટામિન B12 માટે ઘણા મદદગાર છે. ધ્યાન રાખો કે વિટામિન B12ની કમી ફક્ત થાક જ નથી લાગતો, આત્મવિશ્વાસને પણ નબળો પાડી શકે. એટલે જો તમારા પગ ક્યારેક ઓચિંતાના શૂન્ય થઈ જતા હોય અથવા તો તમને લાગે કે પહેલા જેવી વાત નથી રહી, તો વિટામિન B12નું સેવન કરવાનું આજથી જ શરૂ કરી દો. નંબર 3, વિટામિન C, જે ખાસ સાંધામાં ચીકાશપણા હોય. શું તમને ગોઠણના ભાગમાં જકડન મહેસૂસ થાય છે? શું ઉઠતા બેઠતા બીક લાગે, જેમ કે સાંધામાં કાટ લાગી ગયો હોય? તમારા સાંધામાંથી કટકટ જેવો અવાજ આવે? અને જો આવો અવાજ આવવા લાગ્યો હોય તો સમજવાનું કે તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન Cની કોઈ કમી હોઈ શકે છે. વિટામિન Cનું મુખ્ય કાર્ય શું છે? આ ફક્ત શરદી ઉધરસથી બચાવતું નથી, પરંતુ આપણા સાંધાઓને રિપેર કરવા માટે, માંસપેશીઓને ફરીથી રચના કરવા માટે અને કોલેજન નામના પદાર્થના નિર્માણ માટે મદદરૂપ છે. કોલેજન એ જ વસ્તુ છે જે સાંધો અને સ્નાયુઓને લચીલાપણું અને મજબૂતી આપી શકે. પરંતુ જ્યારે ઉંમર વધી જાય ત્યારે આ તૂટવા લાગે છે અને આપણે અનુભવી શકીએ છીએ ગોઠણમાં દુખાવો, સાંધાની કઠોરતા અને ચાલવામાં ભારેપણું લાગવું. હવે વાત કરીએ મોટી ઉંમરના લોકોમાં આવું કેમ થાય. મિત્રો, મોટી ઉંમરના વ્યક્તિનું શરીર પોતાની રીતે કોલેજન બનાવવાનું ઓછું કરે. જો શરીરને પૂરી માત્રામાં વિટામિન C ન મળે તો રિપેર થવાની પ્રોસેસ ધીમી પડી જાય અને શરીરમાં ચકડાવા લાગે. તો હવે શું કરવું? મિત્રો, સાવ સામાન્ય ઉપાય જેમ કે આમળા, લીંબુ, સંતરા જેવા ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. પરંતુ વધુ અસરકારક ઉપાય જોઈએ તો દરરોજ 1 ચમચી એક રોલા ચેરી પાવડર પાણીમાં મિક્સ કરીને પીવો. આની અંદર વિટામિન Cની માત્રા ખૂબ જ વધુ હોય જે કોલેજની જરૂરતને પૂર્તિ કરે છે. એક સાચા અનુભવની વાત કરીએ તો રમીલાબા ઉંમર 80 વર્ષ, ગોઠણમાં એટલી તકલીફ હતી કે લાંબા સમય સુધી એક જ પરિસ્થિતિમાં બેઠા રહેતા. જ્યારે તેમણે દરરોજ લીંબુ પાણી અને એક રોલા પાવડર પીવાનું ચાલુ કર્યું તો 1 મહિના પછી જ તેણે કહ્યું, હવે હું મારા ગોઠણ પકડ્યા વગર જ ઊભી થઈ શકું. જેમ ગોઠણમાં ફરીથી લચીલાપણું આવી ગયું હોય. યાદ રાખજો મિત્રો, વિટામિન C કોઈ ચમત્કાર નથી, પરંતુ આ તમારા શરીરને કુદરતી રીતે રિપેર કરવા માટેની તાકાત છે. તમારું શરીર હજુ પણ તમારી સાથે છે, પરંતુ તમારે તેને જે વસ્તુ આપવાની છે જે શરીર ચૂપચાપ માંગે. વિટામિન મિત્રો, નંબર 4, વિટામિન K2, હાડકાઓની સ્થિરતા માટે શું? તમે ક્યારે વિચાર્યું કે તમે કેલ્શિયમની ગોળીઓ લ્યો છો, દૂધ પણ પીતા હોય, તો પણ તમારા પગ પહેલા જેવા મજબૂત કેમ નથી થઈ શકતા? તે શક્તિ હાડકા સુધી પહોંચાડવા દેતા નથી, કારણ કે તમારા શરીરમાં વિટામિન K2ની કમી છે. વિટામિન K2 શું કરે છે? કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડે, એટલે કે હાડકામાં જ્યાં જરૂર હોય ત્યાં મોકલે છે અને ખોટી જગ્યાએ જેમ કે ધમનીઓમાં કે સાંધામાં જતા અટકાવે. જો આપણા શરીરમાં વિટામિન K2ની કમી થઈ જાય તો કેલ્શિયમ ખોટી જગ્યાએ ભેગું થવા લાગે. પછી ભલે ગમે તેટલું દૂધ પી લ્યો, તમારા હાડકાં મજબૂત નથી બનતા. ગોઠણ જામ થવા લાગે, પીઠમાં અકળાટ આવી જાય અને પગ ભારે લાગવા લાગે. હવે મોટી ઉંમરના લોકો માટે આમાં ખતરો શું છે? તો સૌથી પહેલા હાડકાં તૂટી જવાની બીક, ચાલવામાં બેલેન્સ બગડી જવું, સાંધાના ભાગમાં કેલ્શિયમનું જમા થવું. આના પરિણામે
જકડાટ અને દુખાવો થાય છે. એટલા માટે વિટામિન K2 વગેરે કેલ્શિયમ વરદાન નથી, પરંતુ બોજ બની જાય. ઘરેલું ઉપચારની વાત કરીએ તો દેશી ઘી અને ગ્રાસફીડ બટર. દરરોજ 1 ચમચી દેશી ગાયનું ઘી અથવા તો ગ્રાસફીડ બટર ભોજનમાં સામેલ કરવું જોઈએ. આના કારણે K2 મળે છે અને કેલ્શિયમ સાચી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરે. શાકાહારીઓ માટે નાટો એટલે કે આથો આપેલું સોયાબીન, સાર્વક્રાઉટ જેવી કેટલીક આથાવાળી શાકભાજી અને કેટલીક લીલા પાંદડાવાળી શાકભાજી વિટામિન્સમાં K2ના સારા સ્ત્રોત હોઈ શકે. વિટામિન K2 મુખ્યત્વે પ્રાણી ઉત્પાદનો અથવા તો આથાવાળા ખોરાકમાંથી જોવા મળે છે. વનસ્પતિ આધારિત વિકલ્પો. તેને શાકાહારી આહારમાં સામેલ કરવો જોઈએ. મિત્રો, શ્રેષ્ઠ ઉપાય દેશી ગાયનું ઘી. હંમેશા યાદ રાખો મિત્રો, ફક્ત કેલ્શિયમ જ નહીં, કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડવાનું સૌથી પણ જોઈએ. અને વિટામિન K2, જો તમે ઈચ્છો તો તમારા હાડકાં મજબૂત અને સ્થિર બને, તો આજથી જ તમારા ભોજનમાં થોડીક માત્રામાં દેશી ઘી જરૂર ઉમેરો. હવે 5મું પોષક તત્વ મેગ્નેશિયમ, જેને આપણે માંસપેશીઓની ઊર્જા તરીકે ઓળખીએ. તમારા પગ થોડાક ચાલ્યા પછી થાકી જાય અથવા રાત્રે સૂતા સમયે પિંડીઓમાં ઓચિંતાનો દુખાવો શરૂ થઈ જાય. સૂતા સમયે પગ બેચેન રહે. શરીર આરામી છે, પરંતુ પગ આરામ નથી કરવા દેતું. કદાચ તમારા શરીરને મેગ્નેશિયમની જરૂર હોય. મેગ્નેશિયમનું કામ શું છે? આને રિલેક્સન મિનરલ કહે છે. આપણી માંસપેશીઓને સંકોચાવા અને ઢીલી પડવામાં મદદ કરે. આના વગર માંસપેશીઓ જકડાવા લાગે, થાક લાગે, દુખાવો થાય અને ઝઘડાવા લાગવાનો અનુભવ થાય. લોહીનું પરિભ્રમણ પણ ધીમું પડી શકે. ઓક્સિજન પગ સુધી પહોંચી ન શકે એવી હાલત પણ બની જાય. મેગ્નેશિયમની કમીના લક્ષણો શું હોય છે? તો મિત્રો, પગમાં ભારે લાગવું, પગથિયા ચડતી વખતે થાકનો અનુભવ, થોડુંક ચાલ્યા પછી લાંબો આરામ જોઈએ અને રાત્રે પણ પિંડીઓમાં દુખાવો. અને આપણે આ બધું ઉંમરના લક્ષણ સમજી શકીએ ત્યારે એ વસ્તુ મેગ્નેશિયમની કમી હોઈ શકે. ઉપચાર. મિત્રો, કોળાના બીજ. દરરોજ 1 ચમચી હળવા શેકેલા કોળાના બીજ ખાવા. તે સિવાય પાલક, બદામ, ચણા અને આખા અનાજ મેગ્નેશિયમના સારા સ્ત્રોત છે. આ વસ્તુ શું અસર દેખાડે છે? તો મિત્રો, માંસપેશીઓને આરામ આપે છે, થાક દૂર કરે અને શરીરમાં રહેલી બેચેની ધીમે ધીમે દૂર થઈ જાય. મહત્વની વાત, શરીરમાં આરામ આપે. મિત્રો, પગમાં શાંતિ ત્યારે હોય, પગને પૂરતું પોષણ અને લોહી સર્ક્યુલેશન મળે. આ બધું જ મેગ્નેશિયમની શક્ય બને. મિત્રો, થોડું ચાલો અને પગ થાકી જાય અથવા રાત્રે પગ આરામ નથી કરવા દેતા, તો મેગ્નેશિયમને આજથી જ તમારા ભોજનમાં આ જગ્યા ઉપર લાવી દો. છેલ્લું વિટામિન્સ છે વિટામિન E. શું તમને ક્યારે એવું લાગે કે થોડીક વાર ચાલ્યા પછી પગ ભરાઈ જાય, પગમાં દુખાવો થાય, પગમાં ખાલી ચડવાનો અનુભવ થાય, ઠંડીના સમયમાં પગ વધુ ઠંડા પડી જાય, લાંબો સમય સુધી બેહતા પગમાં સોય ખૂંચવી હોય એવું, કીડી ચટકતા ભરતી હોય એવું લાગે, તો આ લક્ષણો વિટામિન Eની કમીના હોઈ શકે છે. વિટામિન E શું કરે? મિત્રો, એક પ્રાકૃતિક રીતે રક્તવાહિનીઓને ફેલાવનાર પોષક તત્વ છે. લોહીને ઘાટું થવાથી બચાવે અને શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડે સુનિશ્ચિત કરે. ખાસ કરીને પગ સુધી લોહીનું પરિભ્રમણ વધારવા માટે મદદરૂપ હોય. જો વિટામિન Eની કમી હોય તો પગમાં થાક લાગવો, સોજો આવે, માંસપેશીઓમાં ધીમે ધીમે અકળાવા લાગે. મોટી ઉંમરના લોકોમાં આ અસર વધુ જોવા મળે છે. મિત્રો, આથી પગ ઝઘડાવા લાગે, થોડું ચાલ્યા પછી જલ્દી થાકી જવું, ઠંડીની ઋતુમાં પગ ખાલી પર ચડી જવા. મિત્રો, આ વસ્તુ ફક્ત ઉંમરના હિસાબે જ થાય છે, પરંતુ તમારા શરીરમાં વિટામિન Eની થોડી કમી તમારા હરવા ફરવાની આઝાદીને રોકી શકે. ઉપરાંત મોટી ઉંમરના વ્યક્તિ માટે વિટામિન E વનસ્પતિ તેલ, બદામ, બીજ, લીલા શાકભાજી અને ફોર્ટિફાઈડ અનાજમાંથી મળી શકે. સારા સ્ત્રોતના કેટલાક ઉદાહરણ. મિત્રો, સૂર્યમુખી તેલ, બદામ, મગફળી અને પાલક. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે ફળોના રસોમાં પણ તમને કેટલાક ખોરાકમાં વિટામિન E સામેલ થઈ જાય. મિત્રો, ગરમાવો આપે છે અને પગનું હલનચલન ફરીથી વ્યવસ્થિત થવા લાગે. નમ્ર અપીલ છે કે લોહીનો પ્રવાહ જ્યારે રોકાય, ફક્ત આપણી માંસપેશીઓ જ નથી થાકતી, પરંતુ આપણે આત્મવિશ્વાસ પણ તૂટવા લાગે છે. વિટામિન E શરીરનો સાચો સહારો છે. તમારા પગ સુધી ઊર્જા, ગરમી અને ફરીથી હલનચલન કરવા માટે પોષણ આપે. મિત્રો, આ વિડીયોની યાત્રા અંત સુધી પહોંચ્યા છીએ, તો ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ. પગની મજબૂતાઈ ફક્ત ચાલવા માટે જ નથી, પરંતુ સન્માન, આત્મનિર્ભરતા જીવન જીવવા માટે જરૂરી છે. ડગલા ધીમા હોય, ઝડપી તમારી જીવનની વાર્તાનો એક ભાગ છે. હવે સમય આવી ગયો કે તમારા ડગલાને સ્થિર, મજબૂત અને સંતુલિત બનાવવાનો. આજના વિડીયોમાં આપણે શું શીખ્યા?
તો મિત્રો વિટામિન ડી તમારા હાડકાં અને માંસપેશીઓનું રક્ષક, વિટામિન બી12 લોહીની નસોના સહારે અને પગમાં ઊર્જાનો સંચાર, વિટામિન સી સાંધાઓને રિપેર કરે અને સોજાઓને ઘટાડે છે, અને વિટામિન કે2 કેલ્શિયમને સાચી દિશામાં મોકલનાર માર્ગદર્શન, મેગ્નેશિયમ થાકી ગયેલી માંસપેશીઓને આરામ આપતું શાંતિદૂત, વિટામિન એ લોહીનું ધ્યાન રાખનાર અને પગને હળવા અને મજબૂત બનાવનાર. આ બધી જ વસ્તુઓનો અર્થ એવો થાય કે જીવનને ચાલવા દેવા માટે શરીરને પોષણ આપવું પડે. વસ્તુની સરળ શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? તો મિત્રો દરરોજ સવારે 1 ચમચી દેશી ગાયનું ઘી અથવા તો માખણ અને 1 ચમચી કોળાના બીજ, 2 ખજૂર અથવા તો પલાળેલી બદામ ખાઈ લેવી. ડાયાબિટીસ હોય તો ખજૂર નહીં ખાઓ. સવારના કૂણા તડકામાં બેસીને 1 ગ્લાસ ગરમ પાણી પીવું અને ફક્ત હસવું. મિત્રો દરરોજ આ રીતે કોઈ પણ ફેરફાર નહીં કરવો. ફક્ત નિયમિતથી કરશો તો ચમત્કાર જોવા મળશે. મિત્રો વાર્તા કોઈ પણ હોય, પરંતુ તાજેતર પગમાં મજબૂત હોય તો મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરમાં વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે. 90 વર્ષની ઉંમરે પણ તમારા પગની અંદર હલનચલન છે, એનો અર્થ એ થાય કે તમારામાં હજી જીવન બાકી છે. દરરોજ સવારે જ્યાં તમે 1 ચમચી પોષણ લ્યો ત્યારે કહેતા હોય કે હજુ પણ ચાલવા માંગુ છું, મારા માટે અને તમારા પરિવાર માટે. મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને હા, વિડીયોમાં તમને કંઈક ને કંઈક નવું શીખવા હશો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અમારી ચેનલ પર નવા હોય તો ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં સબસ્ક્રાઇબ અવશ્ય જ કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.